તમે પ્રબુદ્ધ કૂતરાઓ જોયા છે? આપણે અપૂર્ણ જન્મીએ છીએ. આપણે ક્યાંક પહોંચવું જરૂરી છે. કોઈ પ્રાણીને ક્યાંય પહોંચવાની જરૂર નથી. હકીકત, કોઈ પ્રાણી ક્યાંય પહોંચતા નથી. કૂતરો કૂતરા તરીકે જન્મે છે, કૂતરા તરીકે જીવે છે, કૂતરા તરીકે મરી જાય છે. તેવું છે ને? તમે પ્રબુદ્ધ કૂતરો જોયો છે? તમે ન કહી શકો કે આ કૂતરો બહુ સચેતન કૂતરો છે અને આ જડ કૂતરો છે. તમે એ ન કરી શકો. તમે એ ન કહી શકો કે તમે જાણો છો કે એ સંત છે કૂતરાઓમાં. કૂતરો કૂતરો છે, તે માત્ર તેના જેનેટિક સ્વભાવ પ્રમાણે ચાલે છે. આ જ વસ્તુ બધી જ પ્રજાતિઓને લાગુ પડે છે. તમે નારિયેળીને ન કહી શકો કે વધારે ઊંચી ના થા કારણ કે ઘાસને અપમાનિત લાગે છે, અને તમે ઘાસને ઉત્સાહિત ના કરી શકો કે તમારે પણ ઊંચું થવું જોઈએ. ચમકતા હીરાની જેમ ચમકો. ચાલો બતાવો તમે શું કરી શકો છો. ઊભા થાઓ. શા માટે તમે નીચાપણું અનુભવો છો? નારિયેળી આગળ કંઈ નથી થવાનું. ઘાસ ખુશ છે ઘાસ તરીકે, અને નારિયેળી વિનમ્ર થવા કોશિશ કરે તો પણ તેનો વિકાસ અટકાવી ના શકે. તેથી કૂતરો કૂતરા તરીકે જન્મે છે, કૂતરા તરીકે મરે છે. નારિયેળી જન્મે છે, નારિયેળી મરે છે, અને તે બની રહ્યું છે સદીઓથી, અને તેમાં ફેરફાર નહીં થાય. પરંતુ મનુષ્ય જાતમાં મોટો તફાવત હોય છે. બે નારિયેળી વચ્ચે બહુ મોટો તફાવત નથી હોતો ચેતનાના સ્તરે, પરંતુ મનુષ્ય વચ્ચે ઘણો તફાવત હોય છે, કેમ કે આપણને વિશેષ જરૂર છે. આપણે બીજી પ્રજાતિઓથી અલગ છીએ. હું કહું છું કે તે સાયકોલોજીકલ જરૂરિયાત છે. તેને આધ્યાત્મિક જરૂરિયાત કહે છે. આપણને પૂર્ણ થવાની જરૂરિયાત છે.